સરના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 3 ની અંદર મધ્યવર્તી સ્થિતિના માપમાં મધ્યવર્તી સ્થિતિના સ્થાનીય સરેરાશ માપનો અભ્યાસ કરી રહ્યા હતા। છેલ્લે તમે સ્થાનીય સરેરાશ માપની અંદર ચતુર્થક, દશાંશક, શતાંશક આવા માપો જે છે એનો અભ્યાસ ઉદાહરણો દ્વારા ગણતરી મેળવીને કરી ચૂક્યા। હવે વિદ્યાર્થી મિત્રો, હજી આપણે ગણતરીની અંદર પદ્ધતિઓમાં આગળ જઈશું। તો છેલ્લે તમે ગણતરીની અંદર અવર્ગીકૃત ની અંદર સૂત્ર લઈ તેમજ વર્ગીકૃતમાં અસતત પ્રકારની માહિતીનું આવૃત્તિ વિતરણ હોય એમાં પણ સૂત્ર લઈ અને કરી ચૂક્યા છો। તો અહીં પદ્ધતિઓમાં મધ્યસ્થના સૂત્ર અને પદ્ધતિ મુજબ જ સમાન રીતે આપણે આગળ વધી રહ્યા છે એ છેલ્લે તમે જાણી ચૂક્યા હતા અને હજુ આપણે એ જ અનુસરીએ છીએ। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્થાનીય સરેરાશ માપની અંદર ચતુર્થક, દશાંશક અને શતાંશક ની કિંમતો તૈયાર કરીશું અને આ કિંમતો તૈયાર કરવા માટે આપણી સાથે અત્યારે સતત આવૃત્તિ વિતરણ જે છે એની કિંમતો તૈયાર હશે, જેને આપણે ઉદાહરણો દ્વારા સમજીએ। એક વાત અહીં યાદ અપાવી દો, છેલ્લે તમે ઉદાહરણ નંબર 27 એનો અભ્યાસ કરી ગયા છો। વચ્ચે આપણે 26મું ઉદાહરણ છોડી દીધેલું હતું જે આજે કરીશું। તો 26મું ઉદાહરણ એ સતત આવૃત્તિ વિતરણ ધરાવે છે, જ્યારે 27મું ઉદાહરણ એ અસતત આવૃત્તિ વિતરણ વાળું હતું, જેને કારણે મેં એને આપણા અભ્યાસના ક્રમ મુજબ ફેરબદલ કરેલી હતી। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે ટેક્સ્ટ બુક સાથે તમે બેઠા છો, ચલો ટેક્સ્ટ બુક લઈ લેશો અને ઉદાહરણ નંબર 26 છે એની રકમ વાંચું છું, એના પર ધ્યાન આપશો અને રકમને સમજતા જશો તો ગણતરી જે છે આપણી એકદમ સરળ લાગશે આપણને। ચાલો વિદ્યાર્થી મિત્રો, રકમ તમને પહેલેથી જ બોર્ડ પર દેખાય છે, તો રકમ વાંચું છું, જેના શબ્દો કંઈક આ મુજબ છે। નીચેની માહિતી એક ડેરીમાં મશીનથી ભરેલી દૂધની 90 કોથળીઓ ના સંદર્ભમાં છે। એટલે કે નીચે આપણે એક માહિતી આપી છે આંકડાકીય, જે 90 કોથળીઓ દૂધની એ મશીનથી ભરાય છે અને આ કોથળીઓ જે છે એની માહિતીમાં તમારી પાસે આંકડાઓ જે છે એ આંકડાઓ પરથી આપણે કોઈ કિંમતો શોધવાની છે એવું અહીં તાત્પર્ય રજૂ થાય છે। તો અહીં ભરેલ દૂધ મિલીમાં આપેલું છે એકમ, કૌંસની અંદર તે કેટલું છે 485 થી 490 ml એટલે કે મિલી, 490 થી 495, એ રીતે 495 થી 500, 500 થી 505 અને 505 થી 510। તો વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ગ તૈયાર છે। ઉપરાંત વર્ગની અંદર વર્ગ લંબાઈ અને વર્ગ કેવા છે તો નિયમિત અને સમાન વર્ગો, એક સરખા વર્ગ લંબાઈ વાળા અને સમાન રીતે આગળ વધે છે એટલા માટે નિયમિત છે અને દરેકની વર્ગ લંબાઈ સરખી છે એટલે સમાન છે। એ ઉપરાંત ત્રીજી વસ્તુ હજી આપણે આમાં જોવાની છે, આ વર્ગ જે છે એ કયા પ્રકારના વર્ગ છે યાદ કરો। વર્ગની અંદર પણ આપણે પ્રકાર જોયા હતા, બે પ્રકાર આવતા હતા કંઈક, બરોબર છે। એક તો તમારા આવૃત્તિ વિતરણની અંદર વર્ગની અંદર સતત અને બીજું અસતત, એ રીતે આગળ વધો તો નિવારક અને અનિવારક। ચલો આમાંથી કઈ વસ્તુ લાગુ પડે છે મેં તમને અહીં એક નાનકડી ક્લુ આપી દીધી, તો તમારો જવાબ શું હશે એ હું જાણું છું। સર, અહીં આપણને સતત આવૃત્તિ વિતરણની અંદર નિવારક વર્ગ રચના જે છે એ આપેલી છે, બરોબર કે નહીં? હા, તપાસતા જઈએ। અહીં આપેલા વર્ગમાં સૌથી પહેલો વર્ગ એનું હું અહીં ઉર્ધ્વ સીમા બિંદુ લઉં અને પછીના વર્ગનું અધઃ સીમા બિંદુ લઉં છું, જે બંને એક જ છે એવું આગળ સતત એવું જ જોવા મળે છે। હા, તો આ નિવારક વર્ગ રચના તૈયાર છે। ચલો વિદ્યાર્થી મિત્રો, આગળની કિંમતો જોઈએ તો કોથળીઓની સંખ્યા 5
21, 33, 23 અને 8 આપેલી છે. ઉપરાંત Q3, Q2, P55 શોધો અને તેનું અર્થઘટન કરો આવું કીધેલું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, કિંમતો આપણે તૈયાર કરીશું. પણ કિંમતો તૈયાર કર્યા બાદ, જવાબો આવી ગયા બાદ, ઉદાહરણ જે છે આપણું ગણાઈ ગયા બાદ પણ અહીં આપણને આનો મુખ્ય મહત્વનો ભાગ, અંશ અથવા તો સાદી ભાષામાં કહો કે દાખલો શું કામ એને ગણવો જોઈએ એ ખબર હોય તો એ સફળ થયું કહેવાય અથવા આપણું કાર્ય બન્યું કહેવાય. નહીતર તો આપણે દાખલો તો ગણી લેતા હોઈએ છીએ. તો એ વાતને પહેલા અહીં ધ્યાન રાખીએ, એટલે કે એનું મહત્વ પહેલા લઈ લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ દાખલો ગણવાનો ઉદ્દેશ સી રીતે હોઈ શકે, એનું મહત્વ કઈ બાબતથી હોઈ શકે એ પણ જાણીએ. ચલો, અહીં એક મશીનથી કોથળીઓ જે છે દૂધની ભરાય છે. તો અહીં કોથળીઓ જે ભરાય છે એમાં કેટલી કોથળી આવી? 90 કોથળી. ચલો વિદ્યાર્થી મિત્રો, 90 કોથળીઓ જે છે એનું દૂધ ભરાય છે. હવે એનો દાખલો ગણી તો એનાથી આપણને શું ફાયદો થવાનો? કોથળીઓ તો ભરાવાની છે, મશીનમાં મૂકી દો. પણ થોડું ઘણું આમ બારીકાઈથી વિચારો કે ભાઈ કોથળીઓનું જે છે એ મશીન દ્વારા ભરાવું તો એની સાથે કેટલી બાબતો જોડાયેલી હશે. અને આ જે બાબતો જોડાયેલી છે ત્યાં આપણો કોઈને કોઈ પ્રકારનો કાર્ય કરવાનો રસ્તો મળે છે અથવા તો કાર્ય જે છે એને બગાડતા પરિબળો છે કે નહીં, આવી બધી વસ્તુ કે આવા વિષયોમાં જ્યારે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે આંકડાશાસ્ત્રની ચોક્કસ પદ્ધતિઓ જે છે એને ત્યાં કામે લગાવી જ રહી. તો અહીં 90 કોથળી ભરાય છે. આ 90 કોથળીમાં તમે પહેલા સામાન્ય સમજણ માટે એક ખાલી વહેંચણી કરો તો કઈ રીતે? ભાઈ 90 કોથળી ભરાશે તો પહેલા દૂધ કેટલું હોય તમારી પાસે? એ વસ્તુ સાચી. ચલો, દૂધ ભરાય છે તો હવે અહીં એક નાનકડો ગ્રાફ બનાવીએ માહિતીનો વિતરણ કરીને કે ભાઈ હું 90 માંથી 10 કોથળી ભરું તો કેટલા દૂધનું પ્રમાણ જે છે એનો જથ્થો એમાં ભરાઈ ગયો છે. પછી હું હવે 10 કોથળીથી આગળ જાઉં, બીજી 25 કોથળીમાં દૂધ જે છે ભરું તો હવે એની અંદર મારા એક સંપૂર્ણ દૂધનો જે જથ્થો હતો એ પૈકી 25 કોથળીઓ પ્લસ પહેલી 10 કોથળીઓ જે ભરાઈ ગઈ છે તો મારા દૂધનો કેટલો જથ્થો જે છે કોથળીઓમાં ભરાઈ ગયો છે. હવે આની ઉપરથી હું તાક કાઢી શકું કે નહીં? જો વિચારો તો કે બાકી રહેલું દૂધ કે બાકી બચેલું દૂધ જે છે એમાંથી કેટલી કોથળીઓ હું ભરી શકીશ, બરોબર કે નહીં? ચલો હવે જો જે આમ આગળ વધો તમને અલગ અલગ પ્રકારના ઉપસ્થિત થતા પ્રશ્નો અથવા તો સામેથી ચાલીને કોઈ પદ્ધતિનું નિવારણ કરે છે આવી બાબતો સામે આવે છે. માનો કે તમારી પાસે દૂધ ઓછું છે તો તમારી પાસે કોથળીઓ 90 છે, દૂધ ભરાશે. પછી ઊંધું, કદાચ દૂધનું પ્રમાણ વધુ હોય તો દૂધ વધશે. તો આવા બધા પ્રશ્નોનો તમને જવાબ મળશે. પણ આવું જાણીને ક્યાં જવું? ચલો, કોઈ જે વ્યવહારમાં પોતાનો વ્યવસાય જ આવો ધરાવે છે તો એ વ્યક્તિને તો કાયમી કામ થયું, એના માટે તો સરળતા આવશે જ. એને ખ્યાલ આવી જશે કે મારે ભાઈ કાયમી ધોરણે પેલા મશીનની અંદર કેટલું દૂધ રાખવું, કેટલી દૂધની જે પ્રમાણની ક્ષમતા છે પ્રમાણ મારે પેકિંગ કરાવવા, સામે ટાઈમિંગ કેટલું જોશે વગેરે વગેરે. ઉપરાંત ખર્ચાઓ, એની સાથે જોડાયેલા કોઈ વ્યક્તિઓ, મશીનો, સાધનો, સમય, સંજોગ, બધી પ્રકારની બાબતો જે છે એને શું કરી શકે છે? વ્યવસ્થાપનમાં લઈ જઈ શકે છે. સાથે કિંમતથી એને ચોક્કસ મૂલ્ય આપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 90 કોથળીઓ જે છે એનું આપણે શું કરીએ છીએ? બારીકાઈથી એક નાનકડું અવલોકન કરીએ. કઈ રીતે? જેમ કે 90 કોથળીઓમાં D3 જેમ કે 90 કોથળીમાં Q3 મેળવવો એટલે તો કે 75% માહિતી મેળવી. 90 કોથળીના 75% જે અંક આવશે એમાં કેટલું દૂધ ભરાય એ જાણી શકીએ. આપણી પાસે ટોટલ જે દૂધ હોય એમાંથી મેક્સિમમ 90% સુધીમાં કેટલું ભરી શકાય છે. ચલો, એ જાણવું હોય તો એ પ્રમાણે D2 છે 20% હિસ્સો, P55 55% હિસ્સો વગેરે આપણે આવું જાણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આપણા દાખલાના ગણતરીના ભાગ તરફ જઈએ. તમે જાણો છો આ મધ્યસ્થી માપો છે જેમાં આપણે શેની આવશ્યકતા હોય છે? સંચય આવૃત્તિની. તો ચલો સંચય આવૃત્તિ તૈયાર કરીશું અને ત્યારબાદ આગળ દાખલો ગણીએ છીએ. તો આપણે શું કરીએ છીએ? આ વર્ગ જે છે એની સંચય આવૃત્તિઓ તૈયાર કરી લઈએ. તો અહીં વર્ગ જે આપેલા છે જેમાં છે ભરેલ દૂધ, શેમાં આપ્યું છે? મિલીમાં. હવે અહીંયા જે આપેલું છે એ છે 485 થી 490. હવે આની હું પેલા CF તૈયાર કરું. તો આ CF માં પહેલા વર્ગની અંદર મારી પાસે 5 છે તો મારે 5 મૂકી દેવા જોઈએ.
તો 5 તો મૂકી દો, પણ આ તો વર્ગ છે, તો આનું મારે શું કરવું? ચલો યાદ કરો, જ્યારે આપણે થી ઓછી સંખ્યા આવે તો ત્યાર કરતા ત્યારે શેનો ઉપયોગ કરતા? તો કઈ તમારી પાસે રહેલા વર્ગોમાંથી ઉર્ધ્વ સીમા બિંદુઓનો ઉપયોગ કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં સીધે સીધા વર્ગની સામે તમારી સંખ્યા મૂકું છું. તો સાથે સમજી લઈએ કે અહીં 490 કે તેથી ઓછું જે છે એનું પ્રમાણ એટલે કે ઓછી કોથળીઓ ભરાશે એવી કોથળીની સંખ્યા 5 થશે. તો હું 490 કે તેથી ઓછું ml દૂધ ભરું તો કેટલી કોથળીઓ ભરાશે? 5. ચલો આગળ વધીએ. એ રીતે વર્ગ લો 490 થી 495 પણ અહીંયા આગળ જો 21 છે તો 21 + 5 કરીએ કેટલા થાય છે? 26. તો વિદ્યાર્થી મિત્રો 26 કોથળીઓ ભરાશે કેટલા? તો કે 495 ml દૂધની અંદર. હજુ આગળ જઈએ 495 થી 500 ml લઈએ તો આવા 33 જે છે સંખ્યા અંકો એને આપણે આગળ ઉમેરીએ. શેમાં ઉમેરીએ હવે? તો કઈ 26 ની અંદર તો કેટલા થશે? 59. બરોબર છે. શું કરવાનું? તો કે 33 + 26 કરવાના છે. તો 30 + 20 50, 50 6 56 + 33 ના 3 59. હજુ આગળ છે 500 થી લઈને 505 જેમાં 23 છે એને આપણે અહીંયા ઉમેરી દઈએ તો 59 પ્લસ કેટલા કરી દેવાના છે? 23 કરી દેવાના છે. ચલો કેટલા થશે? તો કે 82. બરોબર છે. કારણ શું? તો કે ભાઈ 59 છે માંથી 50 લઈએ, 23 માંથી 20 લઈએ તો 50 + 20 70, 70 ને 9 79 + 3 82. ચલો છેલ્લો વર્ગ એમાં ઉર્ધ્વ બિંદુ કોણ થાય છે એટલે કે ઉર્ધ્વ સીમા તો કે 510. તો 505 થી 510 ની અંદર અહીં 82 + 8 કરો 90. તો જો વિદ્યાર્થી મિત્રો 90 કોથળી દીધેલી હતી એ અહીં આપણે મળવાપાત્ર છે. તો આપણી CF હવે તૈયાર છે અને જ્યારે CF તૈયાર છે તો હવે આપણે અહીં ગણતરી માટે તમે સૂત્રમાં જોઈ ગયા હતા કે ભાઈ અહીં QJ DJ PJ માંથી જે વર્ગ તૈયાર કરવો છે એ વર્ગ આપણે CF માંથી તૈયાર થતો જોવા મળશે. એને કારણે CF તૈયાર કરેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરી રહ્યા છીએ? તો કે આ CF જે તૈયાર કરેલી છે એની મદદથી હવે સૂત્રમાં જોઈતી જરૂરી કિંમતો કોષ્ટક દ્વારા મેળવી અને સૂત્રમાં કિંમતો મૂકીને ગણતરી આગળ લઈ જઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આન્સર તરફ જઈએ છીએ. આન્સર તૈયાર કરીએ છીએ. તો મેં પૂર્વેથી જ હમણાં જ આપણે જે તૈયાર કરેલો CF હતો એટલે કે સંખ્યા હતી એનો એક કોષ્ટક તમારી સામે તૈયાર રાખેલું છે જે અત્યારે તમે બોર્ડ પર દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો અહીં નોંધવાની વાત નવીસમાં એવી તો કે CF જે 90 મળ્યા હતા એ આપણી રકમમાં જોઈ કે 90 કોથળી હતી એ આપણા છે કોણ? તો કે આવૃત્તિનો સરવાળો n સિગ્મા f જે n થી ઓળખાય છે તે કેટલા છે? 90. તો હું એને પહેલા અહીં નોંધી દઈશ. આપણા ને n જે છે કેટલા આવ્યા? 90. તેથી n બરાબર 90. હવે આપણે એક ચતુર્થાંશ દશાંશ કે શતાંશ માંથી જેનો એક વર્ગ તૈયાર કરવાનો એટલે કે ભાઈ q જે કેટલા આપ્યા છે, d જે કેટલા આપ્યા છે, p જે કેટલા આપ્યા છે એના માટેનો એક શું જોઈએ? વર્ગ જોઈએ. તો અત્યારે આપણી પાસે અહીં q3 તૈયાર કરવાની વાત હતી. રકમમાં તમે જોયું એકવાર q3 મેળવવાના કીધા હતા. જો q3 મેળવવા છે તો q3 જે છે એનો એક વર્ગ તૈયાર કરીએ એટલે કે એના અવલોકન જે છે કયા વર્ગમાં આવેલા છે તે મેળવીએ. એના માટે હું n બરાબર 90 નો ઉપયોગ કરીશ. કઈ રીતે? તો કઈ અહીં q3 માટે શું કરીએ? તો કે ભાઈ q3 બરાબર સૂત્ર છે આપણે મુજબ જઈએ છીએ qj બરાબર j ગુણ્યા n પ્લસ 1 છેદમાં 4 નું અવલોકન. તો એ પ્રમાણે અહીં q3 બરાબર 3 કારણ શું અહીં 3 આપ્યા છે એટલે 3 લેવાના n ભાગ્યા 4 નું અવલોકન. તો અહીં નું અવલોકનમાં આપેલા સૂત્રમાં કિંમત જોઈએ. n કેટલા? 90 છે. 3 ગુણ્યા 90 છેદમાં 4 નું અવલોકન. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં શું કહીએ?
તો ભાઈ 90 ભાગ્યા 4 ગુણ્યા 3 કરીએ તોય ચાલે, આ તો 90 ગુણ્યા 3 ભાગ્યા 4 કરીએ તો ભાઈ અહીંયા 3 ગુણ્યા 9 27 270 ભાગ્યા 4 કરવો છે કેટલા આવે છે જો તમારી પાસે કેલ્ક્યુલેટર છે ચેક કરી શકો છો કેટલા આવે છે 67.5 આવે છે જો તો 67.5 નું અવલોકન કઈ રીતે મહિના 270 ભાગ્યા 4 કરવા છે બરોબર છે તો 270 ભાગ્યા 4 માં પેલા 27 લઈ લઈએ 4 વડે ભાગ લાવીએ છીએ તો 6 24 27 માંથી 24 થી આ 3 વધે છે ઉપરથી 0 લઈ લઈએ તો 30 થશે 7 ચોક 28 બે વેતા દશાંશને મૂકી દો અને 0 ઉતારી દો 20 4 25 67.5 અવલોકન તૈયાર છે વિદ્યાર્થી મિત્રો હવે આ આપણા માટે ખૂબ જ મહત્વની વાત થઈ ગઈ જો 67.5 હોય તો શું થશે તો આનો ઉપયોગ કરી આપણે આ માહિતીમાંથી સૂત્રને લગતા તમામ બિંદુઓ જે છે તૈયાર કરીશું એટલે કે મળતી માહિતીના ઘટકો જે છે એ તૈયાર થશે જેમ કે પહેલા તો 67.5 એ કયા સીએમ ની અંદર સમાવિષ્ટ છે 5 26 59 કે 82 તો કે 82 ની અંદર સમાવિષ્ટ છે ની સામે વર્ગ જો તો 500 થી 505 જેની અધોસીમા બિંદુ એ 500 છે તો આપણા એ 500 તૈયાર થઈ ગયા હવે c ની વાત કરીએ તો વર્ગ લંબાઈ જે વર્ગ આવ્યો એની જ લેવાની સ્થાનિક સરેરાશ માપમાં ખાસ યાદ રાખવાનું જે વર્ગ લંબાઈ એની છે એ કેટલી છે અત્યારે 5 છે કઈ રીતે મળી 505 5 કરવાથી મળી જશે હવે આગળ અહીં l સિવાય આવતી એક જોઈએ જે વર્ગની સામેની જ હોય જે કેટલા છે 23 અને cf એ આપેલા વર્ગના ઉપરના વર્ગની cf એટલે કે સંખ્યા આવતી જે 59 લેવાની છે ચલો વિદ્યાર્થી મિત્રો આ ઘટકો હું પહેલા દર્શાવી દઉં છું તો અત્યારે આપણી પાસે મળેલા l જે 500 છે તેમજ c 5 ત્યારબાદ f જે આપણા 23 છે અને cf એ આપણા 59 મળેલા છે ક્યાંથી મેળવ્યા 67.5 માં અવલોકન પરથી હવે આને સૂત્રમાં લઈ જઈએ છીએ અહીં q3 નું સૂત્ર બને છે q3 બરાબર l પ્લસ 3 ગુણ્યા n ના છેદમાં 4 3 શેના આવ્યા q3 ના છેદમાં 4 ચતુર્ભુજના માઈનસ cf છેદમાં f ગુણ્યા c ચલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મધ્યસ્થ જેવું સૂત્ર જોઈ શકીએ છીએ તો સ્થાનિક સરેરાશ માપના સૂત્રો સમાન રહે છે ફક્ત અહીં કેટલામો જે છે અને કયું સ્થાનિક માપ છે એ ફેરફાર થશે જેમ કે ચતુર્થક તો 4 દશાંશક તો છેદમાં 10 અને શતાંશક તો છેદમાં 100 જેમાં 3 છે તો 3 આવશે 4 તો 4 જે કંઈ કિંમતો પૂછેલી હશે મૂકવાની થશે હવે સૂત્રમાં આ કિંમત મૂકીએ તો l 500 જ્યારે તમે પહેલેથી જ q3 માટેનો વર્ગ તૈયાર કરેલો હતો જે મૂકી દે 67.5 માઈનસ cf કેટલા છે આપણા 59 છેદમાં f કેટલા છે 23 ગુણ્યા c 5 છે ચલો વિદ્યાર્થી મિત્રો આગળ સાદરૂપ લઈએ તો 500 એમનો રહેવા દેશું 67.5 માઈનસ 59 કરીએ તો કેટલા આવે છે 8.5 હવે એને ગુણ્યા 5 કરો કેટલા આવે છે 42.5 તો 42.5 ભાગ્યા કેટલા લઈએ 23 લઈએ તો હવે 500 પ્લસ 42.5 ભાગ્યા 23 ની કિંમત લખીએ તો અહીં 42.5 ભાગ્યા 23 કરતા કેટલા મળ્યા હતા 1.84 બરોબર છે જેને આપણે 500 માં ઉમેરી દેશું ચલો હવે તો અહીં રાઉન્ડ ફિગર કિંમત લઈ લેશું દશાંશ ચિહ્ન પછી બે ડિજિટમાં જઈએ તો અહીં 7 છે દૂર કરી દઈએ આગળ એક ઉમેરીએ તો 5 એટલે 85 બની જશે જે 500 માં લઈ લો તો મિલી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું અહીં જ્યારે પણ એકમ આપેલા હોય તેનો ઉપયોગ કરવાનો જવાબમાં દર્શાવવાનો ચલો 501.85 મિલી દૂધ જે છે એ ભરાશે
પણ ક્યાં કેટલું એનું આપણે અર્થઘટન પૂછેલું હતું તો આપી દઈએ. ચલો તો Q3 જે છે એ 75%. તો અહીં સૌથી ઓછો હિસ્સો 75% જે છે એમાં તમે મહત્તમ વધુમાં વધુ કેટલું કે 551.85 મિલી દૂધ જે છે એ ભરી શકો છો. તો અહીં વાક્ય રચના તમારે નોંધ કરવાની હતી તો કરી શકો છો. કઈ રીતે કરશો તો કે અહીં 75% ઓછામાં ઓછી કોથળીઓ અથવા તો સૌથી ઓછી 75% કોથળીઓમાં આપણે મહત્તમ 501.85 મિલી દૂધ ભરી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જઈએ તો શું પૂછવામાં આવેલું હતું તો કે આપણે દશાંશકનું એક માપ પૂછવામાં આવેલું હતું. ચલો યાદ કરો કયું હતું મેળવીશું હમણાં. તો હવે આપણે D2 તૈયાર કરીએ. તો D2 માટે વર્ગ લઈએ તો D2 બરાબર 2 ગુણ્યા n ના છેદમાં દશાંશકના 10 મૂળ અવલોકન તૈયાર કરીએ. 2 n તો જાણો છો 90 છેદમાં 10 મૂળ અવલોકન. હવે શું કરાય 0 0 ઉડાડી દેવાય. 9 દુ 18 તો 18 મૂળ અવલોકન લઈ લઈએ. જો તો 18 મૂળ અવલોકન ક્યાં સમાવેશ થશે 26 માં. 26 ની સામેનો વર્ગ 490 થી 495. અદર્શમાં બિંદુ તમે જાણો છો નોંધતા જઈએ 490. ત્યારબાદ C તો 5 જ છે કારણ શું 490 થી 495 જે 5 થશે. સામે આવૃત્તિ F21 છે. ઉપરના વર્ગની CF કેટલી છે 5. તો CF આવી જશે 5. ચલો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આગળ ગણતરી લઈએ જેમાં સૂત્ર અને કિંમતો મૂકીને તૈયાર કરીશું જવાબ. તો અત્યારે D2 બરાબર L પ્લસ 2 ગુણ્યા n ના છેદમાં 10 માઈનસ CF છેદમાં F ગુણ્યા C જ્યાં L 490 પ્લસ 2 ગુણ્યા n ના છેદમાં 10 પહેલેથી તૈયાર છે 18 માઈનસ CF ની વાત કરીએ જે છે 5 છેદમાં F કેટલા છે તો કે 21 ગુણ્યા C કેટલા છે તો કે 5. હવે સાદુરૂપ લઈ લઈએ તો 490 એમને રહેવા દેશું અને 18 માઈનસ 5 કરીએ તો 13 થશે. 13 ગુણ્યા 5 62 થશે ભાગ્યા 21 કરી નાખીએ તો 490 પહેલા એનું રહેવા દઈએ અને 65 ભાગ્યા કેટલા કરી નાખીએ 21 કરીએ. ચલો અહીં 21 તરી 63 સુધી તો ભાગ ચાલે છે બરોબર છે અને તમારી પાસે આમ તો કેલ્ક્યુલેટર છે તો એનો ઉપયોગ કરી શકો છો. તો જો હજી કેટલા આવે છે 65 ભાગ્યા 21 કરતા 3.0952 આવું કઈ આવે છે. હા 3.0952 આવશે. હવે 490 માં આપણે એને ઉમેરી દઈએ તો કેટલા થશે તો અત્યારે હું એને સીધા રાઉન્ડ ફિગરની કિંમતથી લખું છું. તો અહીં 3.0952 માં અહીં 5 જે છે દશાંશ ચિહ્ન પછી ત્રીજા સ્થાને છે તો એને દૂર કરું આગળ 9 માં ઉમેરી દઉં તો 10 થશે અને 0 ના કેટલા બની જશે 10 બની જશે. તો અહીં 493.1 મિલી દૂધ જે છે એ ભરાશે. પણ કેટલી કોથળીઓમાં ભરાશે તો અહીં આપણે હવે ચોક્કસથી જવાબ આપી શકીએ છીએ તો કે સૌથી ઓછું 20% માંગ ધરાવતી કોથળીઓની સંખ્યામાં એટલે કે સૌથી ઓછી 20% કોથળીઓમાં મહત્તમ આપણે 493.1 મિલી દૂધ ભરી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો તો આના ઉપર હવે ખ્યાલ આવતો જતો હશે તમે કે જ્યારે વ્યવહારિક ધોરણે આવા કામો બનતા હોય ત્યારે ફટાફટ આપણે ઉકેલો લાવી શકીએ છીએ અથવા તો આપણે કેટલું ઉપયોગી હોય છે વસ્તુનું પ્રમાણ જાણવા મેળવવા બનાવવા કે અહીં જો પેકિંગનું કામ છે તો અહીં પેકિંગમાં ભરવા માટે આ રીતે આપણે ઉપયોગી હોય છે. તો હવે આપણે આગળ અહીંયા જે 493.1 મિલી મળેલા છે એવું જ આપણે હવે શેમાં મેળવીશું તો કે પૂછેલા શતાંશકમાં. ચલો શતાંશક મેળવીએ. કેટલામાં પૂછેલો હતો 55 બરોબર છે. ચલો તો P55 તૈયાર કરીશું. તો અહીં P55 માટે વર્ગ લઈએ તો P55 બરાબર જેના સ્થાને 55 છે જ્યાં 55 લઈ લઈએ. સૂત્ર શું બને j ગુણ્યા n ના છેદમાં 100 તો n કેટલા છે 90 છેદમાં 100 હું અવલોકન લઈ લઈશું. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો અહીં
90 ગુણ્યા 55 ભાગ્યા 100 કરીએ અથવા તો એક કામ કરીએ 0 0 ઉડાડી દઈએ તો 9 ના છેદમાં 10 થઈ ગયા. હવે 9 ગુણ્યા 55 ભાગ્યા 10 કરો તોય પણ થશે કઈ રીતે જેમ કે 9 5 45 વળી 4 9 5 45 4 49 છેદમાં 10 છે જેનું મેળું દૂર કરું તો 49.5 નું અવલોકન. તો અહીં 49.5 નું અવલોકન ક્યાં સમાવિષ્ટ છે એ પણ જોઈ લઈએ આપણે. તો અત્યારે 49.5 એ જો તો 59 માં આવી શકે, હા આવે જ. એની સામે વર્ગ છે 495.500 જેમાં અધર સીમા છે 495 વર્ગ લંબાઈ છે 5 આવતી સામે 33 છે. સી એ કોણ આવશે 26 બરોબર છે. ચલો નોંધી દઈએ એકવાર. તો એ છે 495 ત્યારબાદ સી 5 ત્યારબાદ એફ 33 અને સીએફ 24. હવે શું કરીએ સૂત્રને કિંમત. તો તેથી P55 નું સૂત્ર L + 55 ગુણ્યા n છેદમાં 100 માઈનસ CF છેદમાં F ગુણ્યા C. સાદું લઈએ L ની કિંમત 495 છે પ્લસ 55 ગુણ્યા એના છેદમાં 100 ની કિંમત 49.5 માઈનસ CF કેટલા છે કે 26 છેદમાં F કેટલા છે 33 ગુણ્યા C કેટલા છે 5. તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરીએ 495 એમ નામ લખી નાખીએ પ્લસ 49.5 માઈનસ 26 લઈએ તો કેટલા આવે છે જો તો કેલ્સી છે 23.5 વધે છે જોઈએ તો અહીં 23.5 છેદમાં 33 ગુણ્યા 5. હવે 23.5 ગુણ્યા 5 લઈએ તો જો 117.5 થશે. તો આગળ સાદરૂપમાં 495 પ્લસ 117.5 છેદમાં 33. હવે 117.5 ભાગ્યા કેટલા કરીએ 33 કરીએ તો 455 પ્લસ 3.5605 14 આવા અંક તમને મળશે. તો હવે શું કરવાનું બંનેનો સરવાળો તો વધ્યું શું 455 પ્લસ 3.5605 છે તો અહીં શું કરીએ આપણે તો બે રાઉન્ડ ફિગર કરીએ તો જવાબ વધે છે 455 પ્લસ 3 કરી નાખો 98.56 મિલી. તો વિદ્યાર્થી મિત્રો અહીં 498.56 મિલી જે છે એ આપણને દૂધ જોવા મળશે. શેમાં તો કે ભાઈ ઓછામાં ઓછા 55% દૂધનો હિસ્સો જે છે એ વધુમાં વધુ 498.56 ml કોથળીઓ જે છે એમાં જોવા મળશે. તો અહીં હવે આપણે ક્વાર્ટરલાઇઝ 3 ડેસિલાઇઝ 2 અને પર્સન્ટાઇઝ 55 જે જેની કિંમત તૈયાર કરી ચૂક્યા છે. તેમજ એનું અર્થઘટન પણ જોયું. તો અહીં અર્થઘટનમાં વાક્ય રચના જે છે સરળતા માટે તમારે યાદ રાખી લેવાની. જે માપ આપ્યું છે એ તમારું માપ એને શબ્દમાં ઢાળી દો. તો અહીં સૌથી ઓછું એ કોણ હોય તો કે તમારા જે કોઈ પર્સન્ટાઇઝ ચતુર્થક ક્વાર્ટાઇલ્સ અથવા તો ડેસિલાઇઝ દશાંશક જે આપ્યા છે એ સીમા બિંદુ જે છે ત્યાંથી તમારે નીચે એટલે કે ઓછું જવાનું થતું નથી. એટલે ત્યાં એવું કહેશું કે સૌથી ઓછું અને તમને એની અંદર જે પ્રાપ્ય છે એટલે કે મળે છે જે પ્રાપ્ત છે એ અંક એ તમારો કેવો હોય છે મહત્તમ મૂલ્ય વાળો હોય છે વધુમાં વધુ જે છે કિંમતો ધરાવતો હોય છે. તો દરેક વખતે સામાન્ય એક વાક્ય રચના બની રહેશે જેને તમારે પહેલેથી જ ગોઠવી રાખવી. જેમ કે ભાઈ અહીં
55% જે કીધું છે કોથળીના પ્રમાણમાં, તો અહીં ઓછામાં ઓછા 55% જે છે કોથળીઓની અંદર વધુમાં વધુ 498.56 મિલી દૂધ જે છે એ ભરી શકાય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે હવે સતત આવતી વિતરણની અંદર સ્થાનીય સરેરાશ માપો જે છે ચતુર્થાંશ, દશાંશક અને શતાંશક એ મેળવ્યા, એ જ હવે આપણે આગળના ઉદાહરણોમાં મેળવીશું. અને આ પ્રકારના ઉદાહરણો હવે તમે જાતે કરશો અને સ્વ અધ્યયનના દાખલાઓ પણ જાતે કરશો. જ્યારે નવા ઉદાહરણો સાથે મળીએ છીએ ત્યાં સુધી આવજો.